શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા, કારણ કે આજે નેટનો પ્રોબ્લેમ છે અને એટલા માટે લાઈવ નહીં થઈ શકે, પણ એનું રેકોર્ડિંગ આપણે પછી મૂકીશું. પ્રત્યક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સસ્નેહ જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી સદૈન્ય દંડવત કરી આજના અધ્યાયનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય ના 25મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું. ગયા રવિવારે અનધ્યાય હોવાથી આપણે મળી શક્યા નહીં, પણ વડોદરામાં પ્રભુ નાગદમન જે ગોવર્ધન હવેલીમાં બિરાજમાન છે, કારેલીબાગ, ત્યાં 7 દિવસની શ્રીમદ ભગવત કથાનો અદ્ભુત કાર્યક્રમ હતો. આ કથાનું વિશેષ મહાત્મ્ય હતું કે વલ્લભ કુલમાં સૌથી ગુણ આયુષ્યની દ્રષ્ટિએ વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ અને દાહોદની વૈષ્ણવ સૃષ્ટિ સાથે જેમને ખૂબ જ સંબંધ છે એવા અનંત શ્રી વિભૂષિત મથુરેશ્વર મહારાજ શ્રીની નિશ્રામાં એમના આશીર્વાદથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિશેષ લાભ એ હતો કે વલ્લભ કુલમાં જે અંતરંગ ગણાય, જે ક્યારે પણ પોતાના સ્વરૂપને છોડીને વડોદરામાં પણ અન્યત્ર જતા નથી અને જેમને શ્રી હરિરાય મહાપ્રભુજીનો પ્રત્યક્ષ અનુભવ વારંવાર થાય છે એવા પૂજ્યપાદ યોગેશ્વરજી મહોદય શ્રીમદ ભાગવત કથાના રોજના ક્રમ પછી લગભગ 1 થી 1.5 કલાક, 2 કલાક પણ થઈ જાય, એમના સુંદર વચનામૃત રોજ વૈષ્ણવોને તેનો લાભ મળતો હોય અને ખૂબ સુંદર રીતે એમને શ્રીમદ ભાગવતના રસને એ પ્રસંગના સંદર્ભમાં ખૂબ સુંદર રીતે પ્રગટ કર્યો છે. જ્યારે પણ તેની સીડી ઉતારવામાં આવશે ને પેનડ્રાઈવ તૈયાર થશે ત્યારે આપણે એમના વચનામૃતો અને કથાનો પણ લાભ લઈ શકીશું. આજે આપણે 26મા શ્લોકનો પ્રારંભ કરીએ છીએ. 9મો અધ્યાય ખૂબ મહત્વનો છે, ભક્તિયોગનો હાર્દ છે અને તેમાં 26મો શ્લોક અતિ મહત્વનો છે. 23, 24 અને 25 આ 3 શ્લોકમાં આપણે જોયું કે ભગવાને જુદા જુદા દેવોની પૂજાની વાત કરી છે અને સમજાવ્યું છે. તેનો સાર એ છે કે વાસ્તવમાં સર્વ કંઈ ભગવાનનો જ સ્વરૂપ છે. જીવથી માંડી અને કોઈ પણ શક્તિ સુધી ઈશ્વર સિવાય કોઈનું અસ્તિત્વ નથી. પરંતુ આ 23, 24, 25નો સાર સમજીને આપણે 26મા શ્લોકનું પારાયણ કરીએ. ભગવાને કહ્યું કે જે ભગવાન સિવાય, ઈશ્વર સિવાય બીજા કોઈ દેવની સ્વતંત્ર સત્તા માને છે. બહુ સમજો, બહુ ગોસ્વામી મહારાજશ્રી સાથે પણ આ વિષય પર ખૂબ ઊંડી ચર્ચા થઈ અને એમને પણ આ વિષય ઉપર સુંદર પ્રકાશ પાડ્યો. ઈશ્વર સિવાય જે પણ કોઈ વ્યક્તિ બીજા દેવની સ્વતંત્ર સત્તા માનીને, ભેદભાવ રાખીને અને સકામ ભાવથી જ્યારે
ઉપાસના કરે છે, તેની ઉપાસના શાસ્ત્રોક્ત છે, પરંતુ ગીતાએ કહ્યું તેનો ઉદ્ધાર થતો નથી. ઊંચામાં ઊંચા લોકને પ્રાપ્ત કરીને તેને પુનર્જન્મમાં તો પાછું આવવું જ પડે છે. કયા માણસો ઈશ્વરથી જુદી સત્તા માની? તમે કોઈ પણ દેવી દેવને પૂજો, પણ કૃષ્ણની જ સત્તા છે, ઈશ્વરની જ, એના જ અંગીભૂત દેવી દેવતાઓ છે. એ ભાવનાથી તમે જ્યારે કોઈ દેવી દેવતાની ઉપાસના કરો છો ત્યારે ભિન્ન ભાવ નથી, સકામ ભાવ નથી, અને તમે કૃષ્ણની ઉપાસના કરો છો ત્યારે તમે તત્વતઃ તેમને પામો છો. 24મા શ્લોકમાં 25માં કહ્યું, યાન્તિ દેવવ્રતા દેવાન પિતૃન યાન્તિ પિતૃવ્રતા ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મધ્યા જીનોપિમા. દેવોને ભજનારા દેવોને પામે છે. ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું. પિતૃઓને ભજનારા પિતૃઓને પામે છે. ભૂતાદિકને ભજનારા એમને પામે છે. પરંતુ જે લોકો મને ભજે છે એ મને જ પ્રાપ્ત કરે છે. અને ભગવાનને ભજવાનું કારણ શું? પુનર્જન્મના બંધનમાંથી છૂટવા માટે. હવે આપણને પ્રશ્ન થાય કે દેવતાઓના પૂજનમાં તો કેટલી સામગ્રી જોઈએ, યજ્ઞ યાગાદી અનુષ્ઠાન કરવાનું હોય. આપણે ભગવાનને પૂછીએ તો તમારું પૂજન અર્ચન કરવું હોય તો કેટલી મોટી સામગ્રી જોઈએ, કેટલું બધું જોઈએ. ભક્તને એવું લાગે કે ભગવાન તમે તો કેટલા મોટા છો, તમારી ઉપાસના કેવી રીતે કરી શકાય? વિશ્વને જેઓ આપી રહ્યા છે એમને આપણે શું આપી શકીએ? ઈશ્વરની ઉપાસના, ઈશ્વર એટલે ગીતાની દ્રષ્ટિએ કૃષ્ણ, એની ઉપાસના આપણે ભગવાનને શું ધરી શકીએ? આપણી પાસે આપણી માલિકીની એવી કઈ વસ્તુ છે કે જે ભગવાનને અર્પણ કરી શકીએ? તમે એમ કહેશો સામગ્રી છે, ફૂલ છે, માળા છે, આ બધું જ ભગવાનનું છે. દુનિયાની કોઈ વસ્તુ, કઈ વસ્તુ એવી છે કે જે ભગવાનને નું સર્જન નથી? તો પ્રભુ હું તમને શું અર્પણ કરીશ? બીજી વસ્તુ, તમારી સ્તુતિ કરો, એ પણ કેવી રીતે કરો? કેટલી સ્તુતિ કરો? ધરી ધરીને ભગવાનને શું ધરીએ? મહાપ્રભુ વલ્લભાચાર્યએ ખૂબ સુંદર એક શ્લોક કહ્યો છે, કિમા સનંતે ગરુડાસનાય. રત્ન જડિત ગરુડના આસન પર જેઓ બિરાજમાન છે એમને આપણે કયું આસન આપીશું? સોનાનું રત્ન જડિત આસન પ્રભુ માટે સિદ્ધ કરાવીશું તો પ્રભુ રત્ન જડિત ગરુડાસન પર તો બિરાજે છે. કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. જેને કૌસ્તુભ મણી પોતાના કંઠમાં નિત્ય ધારણ કરેલું છે એને આપણે કયા આભૂષણો આપીશું? કયા આભૂષણોથી ભગવાનને શૃંગાર કરીશું? લક્ષ્મી કલત્રાય કિમત્ર દેય. સાક્ષાત લક્ષ્મી જેના ચરણ કમલની નિત્ય સેવા કરે છે એવા પ્રભુને આપણે કઈ સમૃદ્ધિ આપી શકીશું? પછી આપણને થાય કે અમે ભગવાનની સ્તુતિ કરીશું, ગુણગાન કરીશું. તો એમ કહ્યું, સરસ્વતી સાક્ષાત નિત્ય પ્રભુના ગુણગાન કરી રહી છે. એનાથી વધારે કયા ગુણગાન આપણે કરી શકવાના છે? એટલા માટે મહિમ્ન સ્તોત્રમાં પણ પુષ્પદંત કવિએ ખૂબ આ જ વાત કહી. અસિત ગિરિશમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિનીમ પત્ર મુર્વી લિખતે યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણા નામ ઈશપારણ્યયા. સમગ્ર પર્વતો ભેગા કરીને તેનો ખડિયો બનાવીએ, સમુદ્રના જલની સહી બનાવીએ, પૃથ્વીને કાગળ બનાવીએ,
અને સમગ્ર વનરાજી છે એની કલમ બનાવી, અને સાક્ષાત લક્ષ્મી સરસ્વતી 24 કલાક આપણા ગુણગાન લખે તો પણ તેનો પાર ન પામી શકાય, તો અમે કઈ રીતે પ્રભુ આપણા ગુણગાન કરી શકીએ? તો હવે પછીના શ્લોકમાં ભગવાન સ્વયં કહે છે, આટલી બધી ચિંતા તારે કરવાની જરૂર નથી, હું તારો છું, બધી જ વસ્તુ મારી છે, પણ મને તારી પાસેથી એક જ વસ્તુ જોઈએ છે જે તું મને આપી શકીશ. એટલા માટે ભગવાને સ્વયં ઈશ્વરે પોતાની પૂજા અર્ચનાની કેવી રીતે કરવી તે 26મા શ્લોકમાં સમજાવ્યું. ખૂબ મહત્વનો છે 26મો શ્લોક. આજે એની ભૂમિકા અથવા એક પદની વાત થશે, પછી તે શ્લોકનો અધ્યયન આપણે થોડાક લાંબા સમય સુધી કરીશું. 26મો શ્લોક 9મો અધ્યાય, પાન નંબર 149. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરુતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. યહ એટલે જે કોઈ ભક્ત, મેં એટલે મને, પત્રમ એટલે પત્ર, પુષ્પમ એટલે પુષ્પ, ફલમ એટલે ફળ, તોયમ એટલે જલ, પ્રયચ્છતિ અર્પે છે, પ્રયતાત્મનઃ એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું, ભક્ત્યુપરુતમ પ્રેમ પૂર્વક અર્પેલો એ બધું જ, અહમ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી અશ્નામી આરોગું છું, સ્વીકારું છું. જો એનો અર્થ, જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફલ, જલ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. ભગવાને બહુ જ સ્પષ્ટ ભક્તિ માર્ગનો અદ્ભુત શ્લોક છે. ઠાકોરજીએ, શ્રી કૃષ્ણ પ્રભુએ એમ કહ્યું કે મને શું આપશો? ભગવાને કહ્યું તો શું આપે છે એના તરફ મારી દ્રષ્ટિ જ નથી, તો કયા ભાવથી આપે છે એના તરફ હું જોઉં છું. આ શ્લોક ગીતાજીમાં પણ છે. આનો આ જ શ્લોક શ્રીમદ ભાગવતમાં છે. આ જ શ્લોક કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સુદામા ચરિત્ર, આ જ શ્લોક પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરુતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. આ શ્લોક દ્વારા ભગવાન કહે છે, મને શું અર્પણ થાય છે એ મહત્વનું નથી. હું ભોગનો ભૂખ્યો નથી, હું ભાવનો ભૂખ્યો છું. મને પદાર્થોથી પ્રસન્ન કરી શકાતો નથી, પરંતુ પ્રેમથી હું પ્રસન્ન થાઉં છું. હું શબ્દોથી વશ થતો નથી, પણ સ્નેહથી વશ થાઉં છું. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભાવ, પ્રેમ, સ્નેહ, અને મને પ્રાપ્ત કરવા માટે હૃદયનો ભાવ જ જોઈએ. તમે કેટલું અર્પણ કરો છો, શું અર્પણ કરો છો એ મહત્વનું નથી, કયા ભાવથી અર્પણ કરો છો, કેટલો ભાવ છે તમારો. આ શ્લોકને સમજવા માટે એક જ ઉદાહરણ કહું એટલે પછી આગળ વધીએ. શ્લોકના પદને સમજી. પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલો 56 ભોગનો મનોરથ ગુસાઈજીના જ્યેષ્ઠ લાલન ગિરધરજીએ કર્યો. પહેલો 56 ભોગ આ એક સંક્ષેપમાં જાણવા જેવું છે, બહુ વિગતે વાત નથી કહેતો. ગિરધરજીએ પહેલી વખત ઠાકોરજીની સન્મુખ સુંદર મજાની 56 ભોગની સામગ્રી ધરી.
સામગ્રી ધર્યા પછી ગિરધરજીને એમ થયો, આટલી સુંદર મજાની સામગ્રી, અદ્ભુત સામગ્રી છે. તે વખતે તો અમુક કૃપાબળ એવો હતો કે શ્રીજી બાબા બધાની સાથે વાતો કરતા, અને ગિરધરજીએ ઠાકોરજીની સન્મુખ પધાર્યા અને પૂછ્યું કાનમાં, કૃપાનાથ, આનંદ આવ્યો કે નહીં આવ્યો? આપણે જેવી રીતે ઘેરે આપણે કોઈ બહુ સરસ મજાનું વાનગીઓ, મિષ્ટાન બધું કર્યું હોય, મહેમાનને બોલાવ્યા હોય, અને પછી આપણે પૂછીએ કેવું રહ્યું, મજા આવી કે નહીં? ગિરધરજીએ પૂછ્યું કે આનંદ આવ્યો કે નહીં? ઠાકોરજી બોલ્યા, પદ્મનાભ દાસ કે છોલા જેસો નહીં. પદ્મનાભ દાસ મને દોનામાં ચણા જ મૂકે છે, છોલા. એમની પાસે બીજી કોઈ સામગ્રી નથી, માનભોગ પણ નથી, છપ્પન કશું જ નહીં. માત્ર એક થાળીમાં, એક પત્તલમાં, એક પડિયામાં દોના, પ્રભુ આને તમે સફેદી સમજો એટલે બાસુંદી સમજો. બીજા પડિયામાં પણ છોલા, પ્રભુ આને તમે માનભોગ સમજો. ત્રીજામાં પણ છોલા. અને પદ્મનાભદાસ વિનંતી કરે, પ્રભુ મારી પાસે જે હતું મેં ધર્યું છે, પ્રેમથી ધરું છું, આવો. 56 ભોગ સામે ધરેલો છે, અને ઠાકોરજી શું કહે છે? પદ્મનાભ દાસ જૈસે છોલા દેશો નહીં. અને પછી લખ્યું છે વાર્તામાં, ગિરધરજીની આંખમાં આંસુ આવે કે હું ઠાકોરજીને એમ પૂછવા ગયો, સમગ્ર બ્રહ્માંડના અધિનાયક, કે પ્રભુ આનંદ આવ્યો કે નહીં? અને ગિરધરજીની આંખમાં જેવા અશ્રુ આવ્યા તેવા પ્રભુએ બોલ્યું, અબ આ ગયા, હવે આવી ગયો. તારા મનમાં એમ હતું કે મેં કેટલું બધું ભગવાનને ધર્યું છે, ભગવાનને કેટલો આનંદ આવતો હશે. હું સામગ્રીથી પ્રસન્ન થતો નથી, હું સ્નેહથી પ્રસન્ન થઉં છું. ભોગ નહીં, ભાવથી પ્રસન્ન થઉં છું. ભગવાન નિષ્કામ પ્રેમ અને વાસના મુક્ત ભાવ. પ્રભુ આપણામાં શું જુએ છે? નિષ્કામ પ્રેમ અને વાસના મુક્ત ભાવ. આ છેલ્લે કહેવાનું હતું, છતાં પણ કહી દો. પરંતુ તો આપણે જે સામગ્રી ધરીએ છીએ, પ્રભુને ખોટો છે, ખોટો નથી. ઠાકોરજીને આપણી પાસે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય તે ધરવાનું આપણું હૃદય, આપણા મનમાં ભાવના હોવી જોઈએ. પણ એમ નહીં સમજવાનું કે આ ઉત્તમ, આનાથી બીજી ઉત્તમ વસ્તુ જ નથી. ઠાકોરજીને આપણી પાસે જે શ્રેષ્ઠ વસ્તુ હોય એ ધરવાનો ભાવ હોવો જોઈએ. પરંતુ મનમાં એમ લાગ્યું કે આ વસ્તુથી જ પ્રભુ પ્રસન્ન થશે, તો ભગવાને કહ્યું, હું તો નિષ્કામ પ્રેમથી અને વાસના મુક્ત ભાવથી પ્રસન્ન થઉં છું. પછી તે પત્ર હોય, પુષ્પ હોય, જળ હોય કે ફળ હોય, તમે મને અર્પણ કરો, તેનાથી પ્રસન્ન થઉં છું. બધું જ હોય પણ ભાવ ન હોય તો ભગવાન કે હું એનો સ્વીકાર જ કરતો નથી. અને કશું જ ન હોય અને માત્ર ભાવ હોય, તમારી પાસે કંઈ જ નથી. સુદામાનું ચરિત્ર આપણે આગળ લેવાના છે. કશું જ નહોતું, માત્ર ફાટેલી પોટલીમાં થોડાક પૌવા હતા, તો પણ ભગવાને પ્રેમથી આરોગ્ય છે. ભાવ હોય અને કશું જ ન હોય તો પણ આરોગ્ય. સમજવા માટે ઉદાહરણ લઈએ. છાપું હોય, અખબાર છાપું, જેને આપણે સમાચાર પત્ર કહીએ છીએ, એના કેટલો મોટો હોય, 8-9 મોટા મોટા પેજ હોય. એની કિંમત વાંચો તો 2 રૂપિયા, 5 રૂપિયા, 7 રૂપિયા જેટલી કિંમત હોય. પણ 100 રૂપિયા હોય, 200 રૂપિયા હોય, 500 રૂપિયા હોય, કાગળ જ છે. એ કાગળ એટલો છે કે જેનાથી તમે કચોરી ન બાંધી શકો, એટલો જ કાગળ. એની કિંમત કેટલી? એના તો કેટલાય છાપા આવી જાય. જો પેપર છે, કાગળ બંને છે. 9 પાનાનું છાપું પણ કાગળ છે. એની કિંમત 5 રૂપિયા, 2 રૂપિયા, 4 રૂપિયા જે હોય. અને 500 રૂપિયાની નોટ આટલી જ છે, કાગળની જ છે. એની કિંમત કેટલી? એનામાંથી કેટલું બધું આવી જાય. જે મૂલ્ય શેનું છે? તેમાં રહેલી મોર, તેમાં રહેલો જે છાપનો
અને તેમાં રહેલી સહીનું મૂલ્ય છે. કાગળ બંને છે, એક ઘણો મોટા પેપર છે અને બીજો એક નાનકડી નોટ છે. પેલાની કિંમત 5 અને આની કિંમત 500. શા માટે? કારણ કે તેની જે મોર છે, તેનો જે છાપ છે અને તેની જે નાનકડી સહી છે, તેનું વિનિમય મૂલ્ય છે. એવી રીતે આપણે ભગવાનને ગમે એટલું ધરીએ એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે આપણો ભાવ અંદર કેટલો રહેલો છે. આપણે ધરેલી સામગ્રીમાં ભાવનો મોર છે કે નહીં એ ભગવાન જુએ છે. આપણે ધરેલી સામગ્રીમાં આપણે પ્રભુને હૃદયનો ભાવ મૂક્યો છે કે નહીં તે જુએ છે. એટલે ભક્તના દરેક કાર્યમાં, પ્રત્યેક સમર્પણમાં ભાવનાની મોર હોવી જોઈએ, નિષ્કામ પ્રેમની સહી હોવી જોઈએ, તો ભગવાન તેને સ્વીકારે છે. તેથી ભગવાન કહે છે, આપવાના માધ્યમ તરીકે તો મને પાંદડું પણ આપીશ, ફળ પણ આપીશ, પાણી પણ આપીશ, તો પણ હું સ્વીકારીશ. કારણ કે હું જોતો નથી સામગ્રી, હું તારો ભાવ જોઉં છું. કારણ કે પ્રભુ કેવા છે? ભાવગ્રાહી જનાર્દન. અને મહાપ્રભુજી કહે છે, ભાવો ભાવનયા સિદ્ધ. આપણી જે ભાવના છે એ આપણા ભાવથી જ સિદ્ધ થાય છે. હવે ભગવાને જે કહેલું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, એના પ્રત્યેકના એક એક ઉદાહરણ છે. ભગવાને પહેલું શું કહ્યું? ભગવાને પહેલું એમ કહ્યું, પત્રમ. પત્રમનો અર્થ શું થાય? પત્ર એટલે ભાજી, શાક આપણી ભાષામાં. પત્ર એટલે ભાજીનું પાન, શાકનું પાન, નાનકડું પાન. ભગવાને માત્ર ભાજીનું પાન આરોગીને પણ ભક્તના ભાવને સંતોષે છે. એનું ઉત્તમ ઉદાહરણ. આજે એક ઉદાહરણ કહીને પછી આગળના એક એક પદને સમજવાનું છે. આજે આપણે પત્રમની વાત કરીએ છીએ. સાર એટલો છે, ભગવાનને શું ધરો છો એ મહત્વનું નથી. આગળના શ્લોકમાં આપણે ભગવાનને પૂછ્યું, ભગવાન દેવોનું અનુષ્ઠાન કરવા માટે યજ્ઞ યાગાદિ કેટલો મોટી સામગ્રીઓ જોઈએ. આપણે ભગવાનને એમ પૂછ્યું, પ્રભુ તમને અમે કેવી રીતે પ્રસન્ન કરી શકીએ? ત્યારે ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોય. આ તો નામ માટે આપ્યો છે. મૂળ વસ્તુ છે ભક્ત્યા પ્રયચ્છતિ. ભાવથી તમે કેટલું આપો છો એ વાત. પહેલું ઉદાહરણ છે વિદુરજીનું. વિદુરજી મહર્ષિ વેદવ્યાસના અંશમાંથી જન્મેલા પુત્ર હતા. આ એમનો ટૂંકો પરિચય. દાસી પુત્ર. દાસી અને મહર્ષિ વેદવ્યાસનો અંશ, એનાથી વિદુરજીનો પ્રાગટ્ય, એનાથી તેમનો જન્મ થયો. હસ્તિનાપુરના સચિવ, મંત્રી તરીકે તેમની ભૂમિકા. દાસી પુત્ર હોવાથી હસ્તિનાપુરના સિંહાસન પર તે સમયની રૂઢિ પ્રમાણે વિદુરજી રાજ્ય ગાદી ઉપર ન બેસી શકે, પણ રાજ્યની ફરજો અદા કરી શકે. પણ આ વિદુરજીનું સ્થાન તેમના ગુણોથી, તેમની વિવેકશીલતાથી અને તેમની પાસે રહેલા નીતિથી વિશ્વ પિતામહ જેવા જ્ઞાની પુરુષ વિદુરજીને ખૂબ આદર આપતા. ભાગવતની વાત હમણાં નથી કરતો. ભાગવતમાં વિદુરજીનો એક જુદો જ સ્થાન છે. કેટલું મહત્વ છે વિદુરજીનું એ આ પ્રસંગ પછી કહું છું. વિદુરજી કુશળ રાજનીતિજ્ઞ હતા. જન્મની દ્રષ્ટિએ દાસીના પુત્ર, વેદવ્યાસના અંશમાંથી જન્મેલા પુત્ર. મોટો ભાઈ ધૃતરાષ્ટ્ર, અંબા અંબાલિકા વગેરે આપણે આખ્યાન ખબર છે. મોટો ભાઈ જે ધૃતરાષ્ટ્ર છે, જન્માંધ હતો, એટલા માટે રાજ્ય સિંહાસન પર બેસી ન શકે. કોઈ પણ રાજા બનવા માટે અપંગ વ્યક્તિ ન બેસી શકે, એ મર્યાદા હતી. રાજકુમાર પાંડુ રોગગ્રસ્ત હતા, એટલા માટે રાજ્ય ગાદી ઉપર બેસી ન શકે. એટલા માટે વિદુરજી
સત્ય બોલતા ક્યારે અચકાતા નહીં. એટલે ભીષ્મ પિતામહ વિદુરજીને અમાત્ય પદ સોંપીને તેમના જ સલાહ સૂચનથી આખો રાજ્ય સંભાળ્યો. આ વિદુરજીની ભૂમિકા. રાજા નહોતા. ભીષ્મને એટલું માન હતું કે વિદુર નીતિજ્ઞ છે, કુશળ રાજનીતિજ્ઞ છે, અને એમની રાજનીતિને આજે પણ એક ગ્રંથ ઉપલબ્ધ છે, એનું નામ વિદુર નીતિ. આ વિદુર નીતિના 200 ઉપરાંત શ્લોકો છે. વિદુરજીએ નીતિના શ્લોકો જે લખ્યા છે, આજે પણ ગીતા પ્રેસમાંથી એ ગ્રંથ આપણને પ્રાપ્ત થાય, જે મહાભારતમાં છે અને થોડા ઘણા અંશે ભાગવતમાં છે. આ વિદુરજી સત્ય બોલતા અટકાતા નહીં. એ રાજા હોય કે કોઈ પણ. એમને ધૃતરાષ્ટ્રને એક દિવસ કહ્યું, હે મોટા ભાઈ, એક અમાત્ય મંત્રી તરીકે ને ભાઈ તરીકે એક સલાહ આપું છું. પાંડવોના પુત્ર પાંડવોને એમના રાજ્યનો ભાગ આપી દો. એ લોકો પણ શાંતિથી રાજ્ય કરે, તમારા પુત્રો પણ શાંતિથી રાજ્ય કરે, અને એમાં કોઈ પ્રશ્ન નથી. એમના અધિકારનો એમને આપવાનો છે. ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ, દુર્યોધન પ્રત્યેનો એટલો મોહ હતો કે એને કહ્યું કે આ થઈ શકે નહીં, કારણ કે દુર્યોધન એ માનતો નથી. હવે વિદુરજીને થયો, અન્યાયથી ઉપાર્જિત આ દ્રવ્ય છે, કોઈના ભાગનું દ્રવ્ય છે, અને એ દ્રવ્યમાંથી નીકળેલું અન્ન જ્યારે હું આરોગું ત્યારે હું પાપનો ભાગીદાર થઉં. ધૃતરાષ્ટ્ર માન્યો નથી. હું રાજ્યમાં રહું છું, રાજ્યની ભૂમિકા છોડી ન શકાય, કર્તવ્ય છે મારું, પરંતુ આ રાજ્યનું અન્ન મારે ખાવું ન જોઈએ, કારણ કે પાપની કમાઈ છે, કોઈના અન્યાયનું દ્રવ્ય છે, અને એમાંથી જે અન્ન થાય છે એવું ન લઉં. એટલા માટે વિદુરજીએ રાજ્યમાં અમાત્ય તરીકે રહ્યા, પણ ગંગા કિનારે કુટીર બાંધી, અને કુટીરમાં પોતાની પત્ની સુલભા સાથે રહેવા લાગી. રાજ્યની ફરજો બજાવે છે, જલ પણ પીતા નથી કૌરવના શાસન, અને પોતાના ભાગની થોડી જમીન છે, એમાંથી થોડુંક શાકભાજી છે, ભાજી છે, બધું ઉત્પન્ન કરે. એક સમય આ બંને એક જ ટાઈમ પતિ પત્ની થોડોક ભાજીનો, બાફેલી ભાજી છે કે શાક છે એવો આહાર લે, અને બાકીનો સમય સત્સંગ કરે, ભગવદ્ વાર્તા કરે, ભગવદ્ ભજન કરે. આ એમનો નિયમ. આ વિદુર છે. સુલભા પણ દાસી પુત્રી હતી, કારણ કે એમની સાથે પરણી હતી. વિદુરજી માટે ભાગવતમાં શુકદેવજીએ મહાભાગવત શબ્દ લખ્યો છે. વિદુરજી કેવા હતા? મહાભાગવત, એવો શબ્દ એમને લખ્યો છે. અને આ વિદુરજીનો આક્રમ હતો. 12 વર્ષનો સમય આવી રીતે પૂરો થયો છે. એક ટાઈમ જમવાનો, સાદો જમવાનો, પોતાની ખેતીની ઉપજમાંથી જે શાકભાજી તૈયાર થાય એ લેવાના, એ જમવાના, અને સત્સંગ કરવા. 12 વર્ષ તમે એક સત્કર્મ નિષ્ઠાપૂર્વક કરો છો, ત્યારે શાસ્ત્રો એમ કહે છે તે ફલિત થાય છે. 12 વર્ષનો એક તપનો ગાળો કહેવાય. તમે કોઈ પણ સત્કર્મ, કોઈ પણ નિત્ય નિયમ 12 વર્ષ સુધી અક્ષુણ્ણ રીતે કરો છો, ત્યારે એ તપ ફલિત થાય છે. આ 12 વર્ષ વિદુરજીને પૂરા થયા. આવી રીતે ગંગા કિનારે કુટીર બાંધી અને રહેવાના. હવે આ બાજુ દ્વારિકાધીશ પ્રભુ દ્વારિકાનાથ વિષ્ઠી કરવા માટે હસ્તિનાપુરમાં આવ્યા છે. એમાં માહિતી મળી, વિદુરજીને ખબર પડી કે દ્વારિકાનાથ સ્વયં શાંતિદૂત તરીકે અહીંયા પધારવાના છે, અને ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવશે. ધૃતરાષ્ટ્રે, કારણ કે તે વખતે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પ્રભુને જેવો ભગવાન નહોતા જ ગણતા. પાંડવો સિવાય તો યોગ પુરુષ, રાજપુરુષ, મુત્સદ્દી પુરુષ તરીકે, અને દ્વારિકાધીશ તરીકે, દ્વારિકા નગરીના અધિષ્ઠાતા તરીકે કૃષ્ણની
એટલી મોટી પ્રતિભા હતી કે કૃષ્ણ કોઈ પણ રાજ્યમાં પધારે ત્યારે તેમનું સ્વાગત ખૂબ જ ઉમળકાભેર અને સારી રીતે થતું. ધૃતરાષ્ટ્ર વિચાર્યું, દ્વારિકાના અધિપતિ શ્રી કૃષ્ણ આવે છે, તેમના માટે દુશાસનના ભવ્ય મહેલમાં આપણે એમનું સ્વાગત કરીએ, એવી તૈયારી કરીએ, એમના માટે ભોજન બનાવીએ, 56 ભોગ જેવી સામગ્રી સિદ્ધ કરીએ અને પ્રભુ આવવાના છે. આ મેસેજ મળ્યા. વિદુરજી તે વખતે કુટીરમાં આવીને સુલભાદેવીને કહે છે કે આજે એવું સમાચાર આવ્યા છે કે આવતીકાલે દ્વારિકાધીશ પ્રભુ અહીંયા પધારવાના છે હસ્તિનાપુરમાં. અને આ સાંભળ્યા પછી સુલભાદેવીને થયું કે રોજ તમે જેમનો સત્સંગ કરાવો છો એ પ્રભુ પધારવાના હોય તો આપણને દર્શનનો લાભ મળે કે ન મળે? ચોક્કસ મળશે. શોભાયાત્રા નીકળવાની છે પ્રભુ. અને કદાચ વિદુરજીએ કહ્યું આપણા 12 વર્ષનું આ સત્સંગનું જ ફળ છે એમ માની લેવાનું, કારણ કે પ્રભુ સ્વયં અહીંયા આવીને આપણને દર્શન આપે છે. ધૃતરાષ્ટ્ર ભલે એમ માનતો હોય કે એના માટે ભગવાન આવે છે. વિદુરજીએ કહ્યું સુલભાદેવીને, મને તેમ લાગે છે કે ભગવાન આપણને જ દર્શન કરાવવા માટે આવે છે અને આપણું ફળ છે. વિશાળ બીજા દિવસે વિશાળ શોભાયાત્રા પ્રભુની નીકળી છે અને સુલભા અને વિદુરજી શોભાયાત્રામાં આવ્યા છે. બહુ ભવ્ય શોભાયાત્રા મહાભારતમાં તેનું વર્ણન છે. સુલભાદેવીએ પૂછ્યું વિદુરજીને જતા પહેલા, શ્રી કૃષ્ણ પ્રભુ તમને ઓળખે ખરા? કારણ કે તે વખતના તો સમકાલીન હતા. વિદુરજીએ કહું આ ઓળખે, જ્યારે મને મળે ત્યારે કેમ છો વિદુર કાકા, મજામાં છે એમ પૂછે. તો પછી તમને ઓળખે તો હું તમારી સાથે ઊભી રહીશ તો મને પણ ઓળખશે ને, કેમ નહીં ઓળખે? અને વિદુરજી કહેવા લાગ્યા, ભલે હું દાસી પુત્ર છું પણ પ્રભુ જ્યારે ઉમળકાથી મારી સાથે વાત કરે, ખૂબ પ્રેમથી વાત. શોભાયાત્રા નીકળી છે. પ્રભુ પોતાના જ ભક્તોને જુએ છે, બીજાને નહીં. અને દૂર ઉભેલા વિદુર અને સુલભા ઉપર પ્રભુએ દ્રષ્ટિ નાખી. આંખોની નજરમાં શ્રી કૃષ્ણ પ્રભુએ વિદુરજીને કંઈક ઈશારો કરી દીધો. બહુ ભાવના આવેશમાં વિદુરજી સમજ્યા નહીં કે પ્રભુએ શું કહ્યું, પણ એમની સામે દ્રષ્ટિ નાખી અને બંને જણે ધન્યતા અનુભવી. પ્રભુને જોયા પછી, દ્વારિકાધીશ પ્રભુને, સુલભાદેવીના મનમાં મનોરથ થયો, ઠાકોરજી આપણી ઘેર પધારે, એમનું આરોગતા જોઉં તો કેટલો આનંદ આવે. મારી ઘેર પધાર્યા હોય, પ્રભુ આરોગતા હોય સામગ્રી, કેટલો આનંદ આવે. પણ બીજું મન કહેવા લાગ્યું, આપણી પાસે છે શું? આપણે તો ઝૂંપડીમાં રહીએ છીએ અને પ્રભુનો તો સત્કાર મોટા મોટા મહેલમાં થવાનો છે. અને શા માટે પ્રભુ 56 ભોગ છોડીને આપણી ઘેર પધારે? અને ભાજીનો આહાર તો આપણે ખાઈએ છીએ, ભગવાનને ભાજી થોડી ધરાય. પરંતુ મનમાં એક મનોરથ છે. ભક્તનું અંતઃકરણ એમ કહે છે કે પ્રભુને મારા સુખ માટે મારે પરિશ્રમ નથી આપવો, પણ મનમાં એમ છે, મનોરથ થયો છે. બીજા દિવસે પ્રભુ દ્વારિકાધીશ, ખૂબ સુંદર મહાભારતનો અને ભાગવતનો પ્રસંગ છે. હસ્તિનાપુરમાં મહેલમાં ધૃતરાષ્ટ્ર સાથે વાર્તાલાપ કરે છે, શાંતિદૂત તરીકેની મંત્રણા. ધૃતરાષ્ટ્રને બહુ સમજાવે છે અને બહુ સમજાવતા ધૃતરાષ્ટ્રને કહે છે કે ભીષણ સંગ્રામ જો ન રોકવો હોય તો આપણે 3 જણ જ આ નક્કી કરી શકીએ. પાંડવો તરફથી હું છું, કૌરવ પક્ષે તમારે અને ભીષ્મ પિતામાં જો સંમત થાય તો આપણે આ ભીષણ સંગ્રામને રોકી શકીએ. ધૃતરાષ્ટ્રે બધું સાંભળ્યું. ધૃતરાષ્ટ્રે છેલ્લે એમ કહ્યું કે મારો પુત્ર દુર્યોધન મારા વશમાં ને જે કે જ કર્યું. અને દ્વારિકાધીશે દુર્યોધનને બોલાવે. દુર્યોધનને કહ્યું કે જો આ તારા હિતની વાત કરું છું, પણ દુર્યોધન
દુષ્ટ અંતઃકરણ એને પ્રભુની એક પણ વાત ન માની અને હવે આ એ સિવાયની બીજી વાત કરી. શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું કે દ્વારિકાધીશ તરીકે નથી આવ્યો, હું તો શાંતિ દૂત તરીકે આવ્યો છું તમને સમજાવવા માટે. અને દુર્યોધને ન માન્યું. ધૃતરાષ્ટ્રએ કહ્યું કે જવા દો ને, બે ભાઈઓમાં ઝઘડામાં તમે કેમ પડો છો? એ એમનું કુટીર રહેશે, આપણે તમારું સ્વાગત માટે અમે તૈયારી કરી છે, તમે આનંદપૂર્વક ભોજન લો. આ બાજુ સુલભાદેવીએ શોભાયાત્રામાં ઠાકોરજીના એવા દર્શન કર્યા હતા, અક્ષણવતામ ફલમિદમ. અને સત્સંગના ક્રમમાં વિદુરજીને એમ કહે છે કે આજે તો મારા 12 વર્ષનો સત્સંગ સફળ થયો. ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર ગઈ, હું ધન્ય થઈ ગઈ. રથનું ઠાકોરજીની શોભાયાત્રાનું પ્રભુનું સ્વરૂપ જોતો જતા વિદુર સુલભા અને વિદુરજી ખૂબ પ્રસન્ન થયા છે. જમવાનો સમય થયો, પ્રભુના મધ્યાહ્ન કાળ. અને ધૃતરાષ્ટ્રએ કહ્યું કે રાજદ્વારી રીતે પ્રભુ આપના સ્વાગતની, શ્રી કૃષ્ણ આપના સ્વાગતની તૈયારી છે. 56 ભોગની સામગ્રી સિદ્ધ કરવા માટે, આરોગવા માટે પધારો, સિદ્ધ કરી છે. કૃષ્ણ ભગવાને કહ્યું, દુર્યોધને પણ આગ્રહ કર્યો, મંત્રણા એની જગ્યાએ છે, તમારો ને અમારો સંબંધ છે, તો તમે પધારો. હવે મંત્રણા ભલે નિષ્ફળ ગઈ, હવે બે ભાઈઓ તેમનું કુટી લેશે. ભગવાને કહ્યું, દુર્યોધન, તારી સામગ્રી હું સ્વીકારી ન શકું. જેના ઉપર મને પ્રેમ છે અને જેને મારા ઉપર પ્રેમ છે એને ત્યાં જ હું ભોજન લઉં છું. જો આ ભગવાન ગીતામાં આ કહ્યું, મહાભારતમાં કહ્યું, હે દુર્યોધન, જેને મારા પ્રત્યે પ્રેમ છે એનું જ ભોજન આરોગું છું. તારા હૃદયમાં મારા માટે કોઈ પ્રેમ નથી, સ્નેહ નથી, તારું હું આરોગી ન શકું. ના પાડી ભગવાને મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે. દ્રોણાચાર્ય પ્રભુને કહ્યું, પ્રભુ કોઈની ઘેરે તો જમવાના છો, અમારી ઘેર ચાલે. બ્રાહ્મણોને દ્રોણને પણ ના પાડી, અનેકને ના પાડી. સારથી દારૂકને પ્રભુએ આજ્ઞા કરી, રથ લઈ જાઓ ગંગા કિનારે, મારું ભોજન ત્યાં તૈયાર છે. અને રથ લઈ અને દ્વારિકાધીશ પ્રભુ ગંગા કિનારે આવ્યા, વિદુરજીની કુટીર પાસે. અને વિદુરજી અને સુલભા મન મનાવી લીધું હતું કે પ્રભુ તો આપણે ત્યાં પધારે જ કેવી રીતે, અને આપણે આપીએ શું પ્રભુ, આપણી પાસે છે શું આપવા. અને દ્વારિકાધીશ પ્રભુ વિદુરજીની કુટીરમાં પધારે. વિદુરજીને સતત એમ લાગતું, કુળવાન નથી, ધનવાન નથી, દાસી પુત્ર છો, અને પ્રભુ કેમ પધારે. અને એ પ્રભુનો તો નિયમ છે કે યદ ભક્તા યદ મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારું કીર્તન કરે, પ્રેમ રાખે, ત્યાં હું જાઉં છું. નહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયન ચ મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. અને ઠાકોરજી આવ્યા છે. દ્વારિકાધીશ ઉભા રહ્યા કે આ કીર્તન ક્યારે પૂરું થાય, મને તો ભૂખ લાગી છે. અને દરવાજો બંધ છે કુટીર. પ્રભુએ સ્વયં કુટીરનો દરવાજો ખટખટાવ્યો. અને જ્યાં દરવાજો ખોલ્યો, વિદુરજી જુએ છે દ્વારિકાધીશ ચતુર્ભુજ નારાયણ પ્રભુના દર્શન આ લોકોએ કર્યા. બહુ જ પ્રભુ પધાર્યા છે. કલ્પનામાં નથી આવતું કે જેના માટે 56 ભોગની સામગ્રી હોય એ વગર આમંત્રણે. આપણે કહ્યું નથી પ્રભુ પધાર્યા છે. અતિશય હર્ષ ઘેરા વિદુરજી અને સુલભાજી આસન આપવાનું પણ ભૂલી ગયા. અને ભગવાને શોધ્યું ચારે બાજુ, તેને એક પાથરનું હતું આસન બિરાજ. હાથ પકડીને વિદુરજીને બેસાડ્યા, બેસો. વિદુરજી બેઠા છે. ભગવાન કહે ભૂખ લાગી છે, લાવો ભોજન લાવો. શું ખાવાનું છે? સુલભાને થયું, બાફેલી ભાજી છે ચૂલા ઉપર. હવે દ્વારિકાધીશને કેવી રીતે આપવું? આ બાફેલી ભાજી અપાય કેવી રીતે? એક બાજુ સંકોચ થાય છે, અપાય કેવી રીતે? ઠાકોરજી કહે છે ભૂખ લાગી છે, કંઈક લાવો. સમજી ગયા પ્રભુ કે સંકોચ થાય છે. પોતે જ ચૂલા પાસે પહોંચ્યા
તપેલી ઉતારી અને બાફેલી ભાજી એક થાળીમાં લીધી. તામ સ્તન્ય કામમ આશાદ. ભાગવતમાં બહુ સુંદર સુખદેવજી આનું વર્ણન કર્યું છે. યશોદાજીનો સ્તનપાન કરવા માટે જે કામાતુર છે, કયો બ્રહ્મ? જે પૂર્ણ કામ છે, આપ્ત કામ છે, જેને કોઈ જ કામના નથી, એ યશોદાજીના વાત્સલ્ય ભાવને પૂર્ણ કરવા માટે સ્તનપાન કરવાની માગણી કરે છે. એવી રીતે પ્રભુ અહીંયા વિદુરજીને કહે છે, પ્રભુને શું કામ હોય? પ્રભુને ભૂખ લાગે, પૂર્ણ કામ છે, આપ્ત કામ છે, પરબ્રહ્મ પરમેશ્વર. પરંતુ ભક્તોના મનોરથને સંતોષ આપવો છે, સિદ્ધ કરવા છે. અને પ્રભુ, વિદુરજી પૂછે છે, ત્યાં મહેલમાં જમીને નથી આવ્યા? વિદુરજી કહે છે, તમે જેના ઘરનું અન્ન ના લો, એના ઘરનું કેવી રીતે લો? એટલા માટે અહીં આવ્યો છું. અને વિદુરજી, પ્રભુએ ભાજી કાઢી છે અને ભાજી સ્વયં બાફેલી ભાજી આરોગતા વિદુરજી અને શુલભાદેવીને એમ કહે છે, કેટલી સુંદર આ સામગ્રી છે, કેટલી સુંદર તમે બનાવી છે. એમ કરીને ભાજી આરોગી અને ઠાકોરજીએ તેમના મનોરથને પૂર્ણ કર્યો છે. આ ભાજીની મીઠાશ નથી, આ શુલભા અને વિદુરજીના જે અંદરનો ભાવ છે એની મીઠાશ. શત્રુની મીઠાઈ પણ કડવી લાગે, પણ ભક્તની ભાજી પણ મીઠી લાગે. એટલા માટે આપણે ગાઈએ છીએ, દુર્યોધન કો મેવા ત્યાગી, શાદ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ છે. પત્રમ, ઠાકોરજી જે બોલ્યા, હું પત્રથી પણ, ભાજી આરોગીને પણ હું પ્રસન્ન થઉં છું. ગીતામાં જે સિદ્ધાંત કયો એ ભાગવતમાં તેમને એનું ઉદાહરણ સાથે ભગવાને પૂર્ણ કર્યો. એવી રીતે પત્ર પુષ્ટિ માર્ગમાં વિદુરજીની ભાજી ખાધી અને પુષ્ટિ માર્ગમાં ગદાધરજી પાસે માત્ર શાકની સામગ્રી હતી, ઠાકોરજીને ધરી છે અને પ્રભુએ તે આરોગી છે. આવી રીતે એક એક ઉદાહરણ ઠાકોરજીએ બધા ભક્તોના પ્રેમને પુષ્ટ કરે છે. પત્રનો બીજો પણ અર્થ થાય, પણ આજે આપણે લેતા નથી, સમય થઈ ગયો છે. જોઈશું, આ શ્લોક ભાવપૂર્ણ છે. આ શ્લોકની અંદર ભગવાન જે હાર્દ કહે છે એ ભક્તિનું હાર્દ છે, ભક્તિનું બીજ છે. એનો વિચાર કરીશું. આજે થોડી વધારીની કેટલીક વાત કરવાની છે. એની વિગતે તો વાત સુરેશભાઈ આપણને કરવાના છે. પહેલી વસ્તુ, આપણો જે આજે દ્વારકાધીશ પ્રભુની જ વાત હતી અને દ્વારકાધીશે જ આપણને બોલાવ્યા છે. દ્વારકાનાથે એમ થયો, તમે વ્રજમાં જાઓ. ઠાકોરજી તો પ્રભુ પ્રગટ થયા ત્યાં સુધી, આસુર વ્યામોહ લીલા કરી ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ છે. એટલા માટે આપણે મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજી કહે છે, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભિર વિરાજતે યોસ પંચધા હૃદયમાં. ભાગવતમાં જે 87 અધ્યાય, 87+3 અધ્યાયમાં જે પ્રભુનું વર્ણન કર્યું છે એ નંદાલયથી શરૂ કરી અને દ્વારિકા સુધી. એ ઠાકોરજી મારા હૃદયમાં બિરાજો. તો દ્વારિકાધીશ પ્રભુ ને આપણો મનોરથ હતો કે દ્વારિકામાં દ્વારિકા લીલાની કથા, શ્રીમદ ભાગવતનો ઉત્તરાર્ધ, એમાં નંદ મહોત્સવ વગેરે આવે, 10મા સ્કંદની કથા હોય, થોડીક વાત મથુરા લીલાની અને વ્રજ લીલાની, અને પછી દ્વારિકા લીલા. જે ઉત્તરાર્ધ આપણે મહત્તમ કથાઓમાં શ્રવણ કરવા માટે મળતો નથી. ઠાકોરજી 100 વર્ષ દ્વારિકા પધાર્યા છે. મહત્તમ ગાળો 11 વર્ષ વ્રજમાં, 14 વર્ષ મથુરા, 125 વર્ષ ભૂતલ ઉપર પ્રભુ બિરાજ્યા અને 100 વર્ષ પ્રભુએ દ્વારિકામાં પધારી અને અનેક લીલાઓ, અનેક રાજાઓની સાથે ખૂબ સુંદર રીતે પ્રભુએ ચરિત્ર નિર્માણ કર્યા છે. એ દ્વારિકા ભગવત ધામ છે.
ચાર ધામ ગણો તેમાંનું એક ભગવત ધામ જગન્નાથપુરી છે, બદ્રિકાશ્રમ છે, કેદાર, આ બાજુ સેતુબંધ છે, અને આ બાજુ દ્વારિકા પૂર્વમાં ઠાકોરજીનું પવિત્ર ધામ છે. મોક્ષદાયની નગરીમાં દ્વારાવતી એ મોક્ષદાયની નગરી છે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પ્રભુ ચરણને તો ગુજરાતમાં 6 વખત પધાર્યા છે, પણ એમને દ્વારિકા માટેનો એક જુદો જ ગુસાઈજી પ્રભુચરણને જુદો જ તાલાવેલી હતી. જ્યારે જ્યારે પધાર્યા ત્યારે દ્વારિકામાં પધાર્યા છે. મહાપ્રભુજીની આસપાસ ગણતરી કરીએ નજીકમાં તો 8 બેઠકો છે. દ્વારિકાધીશ પુષ્ટિધામ પણ ગણાય, ભગવત ધામ પણ ગણાય, મોક્ષદાયની નગરી પણ ગણાય. દ્વારિકાધીશ પ્રભુ ત્યાં બિરાજીને આજે પણ ભક્તોના અનેક મનોરથો પૂર્ણ કરે છે. એની વાત તો આપણે મહાત્મ્યમાં સમયાંતરે લઈશું, પરંતુ ત્યાં રહેવા માટેની એક ઈચ્છા ઠાકોરજી સંકલ્પ કર્યો તો આપણે બધાએ, અને પ્રભુએ આપણા ભાવને પોષણ આપી અને સંકલ્પની પૂર્તિ કરતા હોય તેમ આયોજકો એકવાર ને 2 વખત ગયા. 2 વખતના આયોજન પછી તેમને ખૂબ સુંદર વ્યવસ્થા નિહાળી છે, તેની વાત આપણને કરવાના છે, એ સાંભળીશું. બીજું, ગીતા જયંતિના ઉપલક્ષમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે ચિંતન મનન અધ્યયન કરીએ છીએ, એમાં ઘણા બધા ચિંતકો અને ગીતાના વિચારકો આપણી આસપાસ છે. ગીતા જયંતિના માધ્યમથી આપણે કોઈ પણ એક વક્તાને બોલાવીએ છીએ અને એમની પાસે શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રવચન સાંભળી અને કંઈક નવું મેળવીએ છીએ. ગીતા જયંતિ 1 ડિસેમ્બરે છે, અને એ ડિસેમ્બરે આપણે ડૉક્ટર વેદવ્યાસ કરીને એક સાક્ષર પ્રાધ્યાપક અને ઘણું બધું ખેડાણ કરેલું છે અધ્યાત્મમાં અને વિજ્ઞાનમાં, એવાને આપણે આમંત્રણ આપીને બોલાવ્યા છે. રેડક્રોસ ભવનમાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ઉપલક્ષમાં આપણે સાંજે આ કાર્યક્રમ અને તેમનું વ્યાખ્યાન રાખ્યું છે. આ બે વાત થઈ. ત્રીજી વાત, અદ્ભુત ગુજરાતમાં પ્રથમ વખત મુંબઈના વ્યવસાયિક ડૉક્ટર્સ દ્વારા એક શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સારથી કરીને સુંદર નાટક એમને તૈયાર કર્યું છે. 25મો શો. અમે ગઈકાલે મિટિંગ હતી, અહીંયા ઘેરે પણ બેઠા હતા, અહીંયા પણ બેઠા હતા. 25મો શો નાસિક થયો. ગુજરાતમાં એક પણ શો હજી થયો નથી, અને પહેલો શો આપણે દાહોદમાં આ સારથી નાટકનો કરવાના છે. અદ્ભુત સંવાદ છે, અને એ સંવાદ જ્યારે તમે સાંભળશો, શ્રીમદ ભગવદ્ ગીતાની નાટ્યાત્મક અભિવ્યક્તિ, અને એમાં પણ જ્યારે દિવ્ય સંવાદ હોય, અને જ્યારે કુરુક્ષેત્રનું મેદાન હોય, અર્જુન હોય અને કૃષ્ણ પ્રભુ એને તત્વતઃ શ્લોક દ્વારા એનો બોધ આપતા હોય, એ દ્રશ્ય જ્યારે આપણી સમક્ષ ખડું થાય ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે સંવાદ અને નાટ્યાત્મક રીતે સમજી શકીએ. એટલા માટે આ નાટકનું પણ 21મી ડિસેમ્બર રવિવાર છે, એ નાટકનું પણ આપણે આયોજન કર્યું છે. વિગતે જાહેરાત આપણે સુરેશભાઈ પાસેથી સાંભળીશું.